વન ઓર નન. તારીખ હતી 1/4/1926. ગર્જના હતી પૂજ્ય નેમિસુરી મહારાજની. જ્યાં સુધી મુનકા વેરો લેવાનો અન્યાય રિવાજ બંધ ન થાય ત્યાં સુધી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ કોઈએ જવું નહીં. પાલિતાણાના ઠાકોર અને અંગ્રેજ સરકાર બંને પાસે જ્યારે હાથ હેઠા પડ્યા ત્યારે પૂજ્યશ્રીએ આ અસહકાર આંદોલનનું એલાન કર્યું. પ્રત્યેક જઈને આ એલાનનો ચુસ્ત અમલ કર્યો. કર ઉઘરાવનારા પોલીસો ભોટા પડ્યા. ઠાકોરો પણ શું કરવું એની મૂંઝવણમાં પડ્યા. 2 વર્ષ સુધી સતત આ અમલ ચાલુ રહ્યો. એક પણ જૈન યાત્રિક 2 વર્ષમાં પાલિતાણામાં પગ પણ મૂક્યો ન હતો. ઠાકોર અને સરકારની ચિંતાનો પાર ન હતો. ખુદ ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિને આ માટે ઘોડમેજી પરિષદ શિમલામાં બોલાવી. અન્યાય વેરો રદ થયો. જૈનોનો વિજય થયો. કારણ શાસન સમર્પિતતા, એકતા અને એક નાયકતા. જ્યાં એવો તર્કવાદ આવે કે થોડા રૂપિયાના વેરા ખાતર અમૂલ્ય જાત્રા છોડવાની, ત્યાં શાસન સમર્પિતતા નથી. જ્યાં એવો ઈચ્છાવાદ આવે કે મારે તો અત્યારે જ યાત્રા કરવાની ભાવના છે, ત્યાં શાસન સમર્પિતતા નથી. જ્યાં એવો સ્વાર્થવાદ આવે કે તીર્થનું જે થવું એ થાય, ઠાકુરને જે કરવું હોય કરે, ને આચાર્યોને જે કહેવું હોય કે હું તો મારી જાત્રા નથી છોડવાનો, ત્યાં શાસન સમર્પિતતા નથી. એકતા એક નાયકતાથી આવે છે. એક નાયકતા અહંકાર છોડવાથી આવે છે અને અહંકાર ત્યાગ શાસન સમર્પિતતાથી આવે છે. વાત અત્યારે યાત્રા બંધ કરવાની નથી. જ્યારે અગ્રણી તરફથી જે હાકલ થાય એને ઝીલી લેવાની છે. બધાને અગ્રણી થવું છે તો ઠાકોરો ને સરકારો ફાવવાના જ છે ને જીન શાસન હારવાનું જ છે. યાદ આવે કલ્પવૃત્તિ, સર્વેપી યત્ર નેતારઃ સર્વે પંડિત માનિનઃ સર્વે મહત્વ મિચ્છિંદતિ તદ વૃદ્ધમ સીદતિ. જ્યાં બધા જ અગ્રણી હોય, બધા તો પોતાને જ્ઞાની માનતા હોય ને બધાને મહત્વ જોઈતું હોય, તે વૃંદ સીધાય છે. મને કહેવા દો કે એ તીર્થ યાત્રા નથી હોતી, એ તીર્થ આશાતના હોય છે. એ નાયકતા નથી હોતી, એ નામોશી હોય છે. એ શાસન પ્રભાવના નથી હોતી, એ શાસન અપરાધના હોય છે. આગળ ધસી આવનારા શાસનને પાછું ઠેલશે. એકને આગળ કરીને નમ્રતાથી પાછળ ચાલનારા પોતાનું અને શાસનનું બંનેનું ગૌરવ વધારશે. શાસનની શોભામાં જેમને પોતાની શોભા નથી લાગતી, એ શાસનના નામે કશું કરવાના અધિકારી નથી. કારણ કે હકીકતમાં તેઓ શાસનમાં જ નથી.